અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે એને કારણ કે આ Q1 ના આંકડાઓની અંદર આપણને 2 મહિનાનો સમયગાળો એવો હતો કે જ્યાં પરિસ્થિતિ આપણને સ્ટેટ વાઇડ રિસ્ટ્રિક્શન્સની હતી, ઘણા બધા સ્ટેટની અંદર તો સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિ પણ હતી. તો એને લઈને ઘણા બધા કંપનીઝને અસર થઈ છે. જોકે માર્કેટ આ વસ્તુને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે, નથી કરી ચૂક્યું. કયા સ્ટોક્સ, કયા સેક્ટર્સ એવા છે કે જે હવે આપના રડાર ઉપર રહેવા જોઈએ Q1 ના આંકડાઓની પહેલા અને ત્યારબાદ પણ જ્યાં સારી એક મોમેન્ટમ બનતી દેખાઈ શકે એવા સ્ટોક્સની આજના દિવસમાં આપણે ચર્ચા કરીશું. તો Q1 ના સ્ટાર પરફોર્મરની આ ખાસ રજૂઆતમાં ફરી એક વખત સ્વાગત છે આપનું. આપની સાથે જોડાશે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન, સાથે જ આપણી સાથે જોડાશે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ વરચંદાણી અને માર્કેટ એક્સપર્ટ પ્રતીક પટેલ, જેમની પાસેથી સમજીશું કે માર્કેટનો એક ઓવરવ્યૂ અહીંયાથી કેવી રીતના બનતો દેખાય છે Q1 ની સાથે અને એની સાથે સાથે કયા સ્ટોક્સ છે જેને આપણે રડાર ઉપર રાખવા જોઈએ. તો એક વખત પહેલા માર્કેટનો એક ઓવરવ્યૂ અહીંયા સમજીશું. પ્રદીપ, આપની પાસેથી સમજવા માંગીશું જે Q1 ના આંકડાઓની પહેલા જ આપણે જોયું તો જૂન મહિનાથી આપણને એક કન્ટિન્યુઅસ માર્કેટ એક ટાઈમ વાઇઝ કરેક્શનના મોડમાં હતું અને હવે પ્રાઇસ વાઇઝ કરેક્શનના મોડમાં આવતું દેખાયું છે. ઇન્ડેક્સ ઉપરનો પહેલા તો વ્યૂ શું બની રહ્યો છે, ત્યારબાદ આપણે સ્ટોક્સ પરની ચર્ચા શરૂ કરીએ. આભાર વિક્રમ, તમે બરાબર એક શબ્દ પ્રયોગ કર્યો, એક ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ કરેક્શનના મોડમાં છે, પણ એની પહેલાનું એક મોટો અપમૂવને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. એક ખૂબ મોટી અપમૂવ આપણે જોઈ છે. તમે એપ્રિલના 22 તારીખે જુઓ તો 14,151 નો બોટમ બન્યો હતો નિફ્ટીમાં અને ત્યાર પછી મિડ જૂનમાં 15,900 ના ટોપ બન્યા હતા. એટલે ખૂબ ઓછા સમયગાળામાં આપણે લગભગ 1750 પોઈન્ટની અપમૂવ જોઈ હતી અને એના પછી લગભગ છેલ્લો એક મહિનો આપણે કોન્સોલિડેશનના ફેઝમાં રહ્યો છે. હવે આ મોસ્ટલી ટાઈમ વાઇઝ કરેક્શન છે. પ્રાઇસ વાઇઝ કરેક્શન હજી આપણે જોઈએ તો ટોપથી ખાલી આપણે 350 પોઈન્ટ ઘટ્યા છીએ. હવે આ જે સમયગાળાની આપણે વાત કરી જેમાં કોન્સોલિડેશનનો ફેઝ આપણે જોયો છે, તો આખા કોન્સોલિડેશનની તમે રેન્જ જુઓ તો 15,900 ઓન ધ હાયર સાઇડ ટફ રેઝિસ્ટન્સ બની રહ્યું છે. સાથે જ 15,450 જે 18 જૂનના બોટમ બની હતી એ માર્કેટે નથી તોડી, નિફ્ટીએ નથી તોડી. તો મારા હિસાબે હજી પણ આપણે આ એક મહિનો જે કોન્સોલિડેશનનો જોયો છે એની જે રેન્જ છે હજી અકબંધ છે. 15,900 નું લેવલ ક્રોસ થશે તો પછી આપણે એક મોટી અપમૂવનો એક માર્ગ પ્રશસ્ત થશે અને 15,450 તૂટે છે તો પછી આપણે એક શોર્ટ ટર્મ માટે કદાચ નિફ્ટીમાં ફર્ધર કરેક્શન જોઈશું. બ્રોડલી તો આને આપણે હેલ્થી કોન્સોલિડેશન ગણીશું એક મોટી અપમૂવ પછી અને 15,450 15,900 ની રેન્જને ધ્યાનમાં રાખીશું. બરાબર, તો આ પરિસ્થિતિ છે આપણી સમક્ષ ઇન્ડાઇસિસની અને એની વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને આ સમયગાળા દરમિયાન સારા એવા એગ્રેસિવ થતા દેખાય છે. ઘણા બધા સેગમેન્ટના કાઉન્ટર્સ એવા છે કે જેમાં આપણે સેક્ટર વાઇઝ નહીં પરંતુ સ્ટોક સ્પેસિફિક અને જ્યાં સારા એક ફંડામેન્ટલ હતા, જ્યાં સારી એવી એક વેલ્યુ બાઇંગ ઇમર્જ થતી જોવા મળી છે એ આપણને આ આસામાં પણ જોવા મળી છે. તો ઓલમોસ્ટ લગભગ 1.5 મહિનાથી વધુ સમય આપણે એક સ્ટોક સ્પેસિફિક માર્કેટનો જોયો છે અને Q1 ના આંકડાઓની સાથે હજુ પણ આપણે આ સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર જ જવાના છે. તો આજના આપણા સ્ટોક પીકની શરૂઆત કરીએ. રુચિત, આપનાથી શરૂઆત કરીએ. કયો પહેલો સ્ટોક આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે ખરીદી માટે ધ્યાનમાં રાખવો જોઈએ અને શું ડ્યુરેશન માટે રહેશે? વેરી ગુડ આફ્ટરનૂન વિક્રમ. વિક્રમ, આઈ થિંક નો સ્ટોકની પહેલા એ સેક્ટરની હું ચર્ચા કરી છે નિફ્ટી રિયાલિટી. તમે રિયાલિટી ઇન્ડેક્સમાં પાછલા 15 ટ્રેડિંગ સેશનના 15-20 દિવસમાં તમે જોશો તો જે મોમેન્ટમ બિલ્ટઅપ થઈ છે એ એવું નથી કે એક શોર્ટ ટર્મની પુલબેક મૂવ છે, કેમ કે ઘણા બધા રિયાલિટી સ્પેસમાં જે પ્રાઇસ અપમૂવ્સ આવ્યા છે એમાં વોલ્યુમ્સ ઘણા હાઈ થયા છે અને ઇન્ડેક્સ ઉપર પણ એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે આ પ્રાઇસ અપમૂવમાં. તો અમને લાગે છે કે આ રિઝલ્ટ સિઝનમાં રિયાલિટી એક એવું સ્પેસ રહેશે સૌથી પહેલા તો જે એક વધારે બઝિંગ રહેશે અને જેમાં આપણને એક સારા મૂવ શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો રિયલ્ટી સ્પેસમાંથી જે મારે પિક છે અત્યારે ખરીદારી કરવાની એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. તમે ગોદરેજ પ્રોપર્ટીઝના ચાર્ટ જોશો તો એક હાઈ ટોપ હાઈ બોટમની સ્ટ્રક્ચરની શરૂઆત આ સ્ટોકે કરી છે. ઓલ્ધો હમણાં પ્રીવિયસ સ્વિંગ હાઈઝની આસપાસ છે, પણ આઈ થિંક આનો જે હિસાબે વોલ્યુમ્સ રિસેન્ટલી પેન આઉટ થયા છે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હમણાં ક્રોસ આ સ્ટોક કરીને નવા હાઈઝ તરફ જવાની તૈયારીમાં છે. તો અમને લાગે છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ રિયલ્ટી સ્પેસમાંથી જો અગર તમને નેક્સ્ટ એક મહિનામાં 1 થી 2 મહિનાના ટ્રેડિંગ ટાઈમ ફ્રેમ માટે જો ખરીદારી કરવી હોય તો કરંટ લેવલ્સ ઉપર તમે થોડાક એડ કરો અને ડિપ્સમાં 1500 ની આસપાસ ત્યાં સ્ટોકમાં એક સારી સપોર્ટ છે 1490 થી 1500 ની રેન્જમાં. તો તમે એવી સ્ટ્રેટેજી રાખો કે અત્યારે તમે ખરીદારી કરો અને તે માર્કેટ હમણાં કેમ કે કરેક્ટિવ ફેઝમાં છે તો કરેક્શન જો 1490-1500 ની રેન્જમાં મળે તો ત્યાં તમે હજી એડ કરો. 1438 ના સ્ટોપર્સ રાખો. 1720 ના ટાર્ગેટ્સ તમે ટૂંકા ગાળામાં સ્ટોકમાં જોવા મળી શકે.
રાઈટ. તો રુચિતની પસંદનું પહેલું કાઉન્ટર છે ગોદરેજ પ્રોપર્ટીઝ અને લાસ્ટમાં આપણા બધા સ્ટોકનો એક વખત રિવ્યુ પણ કરીશું. પ્રદીપ, આપની પસંદનો સ્ટોક કયો રહેશે પ્રથમ કે જ્યાં અત્યારે આપ ખરીદારીની એડવાઇસ કરશો? સ્પેસની બ્લુ ચિપ કંપની હેવેલ્સ મારો પ્રથમ પિક છે. સ્ટોકમાં એક બહુ લાંબો ફેઝ જો આપણે મલ્ટી મંથ કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે. ઇનફેક્ટ આના જે ટોપ બન્યા હતા 1232ના એ મિડ ફેબ્રુઆરીમાં બન્યા હતા અને એના પછી લગભગ તમે 5 મહિનાનું કોન્સોલિડેશન આપણે જોયું છે. હવે તમે એના મિડ માર્ચ પછીના ચાર્ટ્સ પર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે એક ચેનલ ફોર્મેશનમાં આ સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યો હતો અને આ ચેનલ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણે રિસેન્ટલી મટીરિયલાઇઝ થતા જોયું છે. મંડેના ઇનફેક્ટ આ ચેનલનું ઓન ધ હાયર સાઇડ બ્રેકઆઉટ આવ્યું હતું. તો મને લાગે છે કે આ બ્લુ ચિપ કંપની જે 5 મહિનાથી વધારેના સમયથી કોન્સોલિડેટ થઈ રહી છે અને એના પછી જે બ્રેકઆઉટ આપી રહી છે, આવનારા થોડાક સમયમાં આ સ્ટોક ખૂબ સારું રિટર્ન આપી શકે. રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ખૂબ ફેવરેબલ છે. તો આ સ્ટોકને કરંટ લેવલ એટલે કે 1080-82ની આજુબાજુ આપણે બાય કરવાની સલાહ આપીશું. 1020નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1194ના ટાર્ગેટ મને લાગે છે કે 1 થી 1.5 મહિનાના સમયગાળામાં આવી શકે. ઓકે, તો આ અત્યારે આપણને પ્રથમ પસંદગી બની રહી છે પ્રદીપની હેવેલ્સની અંદર. સાથે જ પ્રદીપ, આપની પસંદનો કયો સ્ટોક રહેશે પ્રથમ? વિક્રમ, પહેલા સ્ટોકની વાત કરીએ તો મને લાગે છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી ધ્યાનમાં રાખવો જોઈએ. જે રીતે આપણને ખ્યાલ છે કે ગવર્મેન્ટ 100% ઇથેનોલ ફ્યુઅલ ઉપર પણ એક પોલિસી લઈને આવી રહી છે કે આવનાર સમયમાં તમને 100% ઇથેનોલ ફ્યુઅલથી ચાલતી બાઇક્સ કે વ્હીકલ્સ જોવા મળી શકે છે. અને આ સિવાય પણ જોવા જઈએ તો ગવર્મેન્ટે જે રીતે ઇથેનોલને લઈને આવનાર 5-7 વર્ષનું એક વિઝન રાખ્યું છે, પેટ્રોલમાં ઇંધણમાં ઇથેનોલ મિક્સ કરવાનો જે ટાર્ગેટ અહીંયાથી લાંબા સમય પછીનો હતો એ ઓલરેડી ઇનિશિયેટિવ કરી દીધો છે. અને આવનાર સમયમાં પણ આને લઈને જે એમ્બિશિયસ પ્લાનિંગ છે, મને લાગે છે કે એની સૌથી મોટી બેનિફિશિયરી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રહેશે. કારણ કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઇથેનોલ પ્લાન્ટ મેન્યુફેક્ચરરમાં સૌથી મોટી કંપની છે. એટલે કોઈ પણ કંપનીને ઇથેનોલની કેપેસિટી વધારવી હશે તો એને પ્રાજ ઇન્ડસ્ટ્રી પાસે આવવું પડશે. તો આવનાર 2-3 વર્ષો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ સારા રહેવાના છે. આ સ્ટોક ડેફિનેટલી પાછલા સમયમાં એક સારી એવી રેલી આપી ચૂક્યો છે અને હવે એક ટાઈમ વાઇઝ કરેક્શનના તબક્કામાં છે. મને લાગે છે કે અહીંયાથી કોઈ પણ ડિપ્સ આ સ્ટોકમાં લાંબા ગાળા માટે ખરીદીની એક તક બની શકે છે. કંપનીનું પરફોર્મન્સ આપણે Q4માં જોઈએ તો કંપનીનો સેલ્સ 91% વધ્યો છે, ઓપરેટિંગ પ્રોફિટ 132% વધ્યો છે, જ્યારે નેટ પ્રોફિટ 109% વધ્યો છે. FY21 કે જેમાં પહેલા 2 ક્વાર્ટરમાં ચેલેન્જિંગ ટાઈમ હતો, છતાં પણ કંપનીનું સેલ્સ 18% વધ્યું છે, ઓપરેટિંગ પ્રોફિટ 45% વધ્યો છે. અને ગયા વર્ષે જ્યારે આપણે ફર્સ્ટ ક્વાર્ટરની વાત કરવા જઈએ તો ગયા વર્ષે જે લોકડાઉનની ઇમ્પેક્ટ હતી એને કારણે ફર્સ્ટ ક્વાર્ટરમાં કંપનીએ 10 કરોડની નુકસાની પોસ્ટ કરી હતી. જેની સામે આ વર્ષે મને લાગે છે કે કંપની એટલીસ્ટ અહીંયાથી 30-40-50 કરોડની આસપાસનો પેટ ક્લોક કરી શકે છે. તો એક ટર્નઅરાઉન્ડ નંબર્સ આપણને આ સ્ટોકમાં જોવા મળશે. મે બી એ કારણ બનશે આ સ્ટોકમાં ટાઈમ વાઇઝ કરેક્શનની બહાર નીકાળવા માટેનું. છતાં પણ હું એ વસ્તુ કહેવા માંગીશ કે સ્ટોકમાં ઓલરેડી સારો એવો રનઅપ જોવા મળ્યો છે અને હાલ સ્ટોક ટાઈમ વાઇઝ કરેક્શનના તબક્કામાં છે. એટલે અહીંયાથી તબક્કાવાર 3 થી 4 ટુકડે ખરીદીનો પ્રયત્ન કરશો એ વધારે એડવાઇઝેબલ રહેશે. મને લાગે છે કે આ સ્ટોક આવનાર સમયમાં 550 રૂપિયા તરફ આગળ વધતો જોવા મળી શકે છે. તો ડેફિનેટલી મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે પ્રાજ ઇન્ડસ્ટ્રીના સ્ટોકમાં તબક્કાવાર ખરીદી કરવાનો પ્રયત્ન કરવો છે. ઓકે, તો પ્રતિકની પ્રથમ પસંદગી છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર, જ્યાં તમારે ખરીદદારી કરીને ચાલવા માટેની સલાહ બની રહી છે. આ સિવાય આગળ વધીએ. આ આપણને 3 સ્ટોક્સ મળ્યા છે જેમાં આપણે મિડ કેપ અને લાર્જ કેપનું એક કોમ્બિનેશન જોયું છે. હજુ આપણી એક્સપર્ટ્સ પાસેથી આપણે બધા પાસેથી 2 સ્ટોક્સ લેવાના છે. તો પ્રદીપ, બીજો સ્ટોક કયો રહેશે આપની પસંદનો? બીજો સ્ટોક ફાર્માસ્યુટિકલ સ્પેસની કંપની એલેમ્બિક લિમિટેડ છે. હવે આમાં 19 એપ્રિલના જે બોટમ બની હતી 99ની, એના પછી એક શાર્પ અપમૂવ જોવા મળી હતી જે 4 મેના સ્ટોકને 143 સુધી લઈ ગઈ હતી. હવે આ શોર્ટ ટર્મમાં શાર્પ અપમૂવ પછી એક સારો એવો કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે 4 મે પછી, અને એક નેરો રેન્જમાં કોન્સોલિડેટ થયા પછી આખું આ જે ફોર્મેશન છે એ પુલ એન્ડ ફ્લેગ પેટર્નના બ્રેકઆઉટ મટીરિયલાઇઝ થયું છે ગઈકાલના સેશનમાં. આઈ થિંક આ એક ખૂબ સારી બુલિશ પેટર્ન બની રહી છે. આજના સેશનમાં માર્કેટ સાથે થોડુંક કરેક્શન જરૂરથી આવ્યું છે, પણ મને લાગે છે કે ઓવરઓલ ચાર્ટ પેટર્ન જોતા આ સ્ટોકમાં આવનારા 1 થી 1.5 મહિના માટે એક સારો આઉટલુક બને છે. તો આ સ્ટોકને પણ આપણે કરંટ લેવલે બાય કરવાની સલાહ આપીશું. લગભગ 131-50ની આજુબાજુ ચાલી રહ્યો છે. 120નો સ્ટોપ લોસ અને 158ના ટાર્ગેટ માટે આ સ્ટોકને પોઝિટિવલી લઈ શકાય.
ઓકે, તો પ્રદીપની પસંદનો બીજો સ્ટોક છે જ્યાં અત્યારે તેમના તરફથી ખરીદદારીની સલાહ છે. એલેમ્બિક લિમિટેડ 120 સ્ટોપ લોસ અને 158 ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. રુચિત, આપની પસંદનો બીજો સ્ટોક? તો એકદમ એક સેક્ટર જ્યાં ક્લિયર આઉટ પરફોર્મન્સ છે એ છે સિમેન્ટમાં. અને સિમેન્ટના સ્ટોક્સ જો આજની ટ્રેડિંગ સેશનમાં પણ એવા માર્કેટમાં પણ ઘણા સારા રિટર્ન્સ બતાડી રહ્યા છે. અને એટલે સિમેન્ટમાંથી મારી પીક છે અંબુજા સિમેન્ટ. ઓલ્ધો સ્ટોક એક સારો રનઅપ ઓલરેડી બતાડી ચૂક્યો છે, પણ જે સ્ટ્રેન્થ આપણને મોમેન્ટમ રીડિંગ્સમાં અને પ્રાઇસ એક્શનમાં જોવા મળી રહી છે, આઈ થિંક એક સારું આઉટ પરફોર્મન્સ આ સ્ટોકમાં આગળ જઈને પણ કન્ટિન્યુડ રહેવાની પ્રોબેબિલિટીઝ વધારે છે. તો અહીંયા પ્રાઇસ અપમૂવમાં જે રિસન્ટ 360 થી હમણાં જે 405 403 સુધી જે પ્રાઇસ અપમૂવ્સ પણ આવ્યું છે, એમાં વોલ્યુમ્સ પણ ઘણા સારા થયા છે. અને એવા રેલીની બાદ પણ સ્ટોકમાં સારા વોલ્યુમ્સ થવાના એટલે એ એક ઇન્ડિકેશન છે કે કરંટ લેવલ્સ ઉપર પણ સ્ટોકમાં સારી બાઇંગ ઇન્ટરેસ્ટ છે, જેના કારણે આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. તો એમાં પણ સિમિલર એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે કરંટ લેવલ્સ ઉપર તમે થોડાક એડ કરો અને ડિક્લાઇન્સમાં સપોર્ટ હમણાં 385 387 ની આસપાસ છે. તો ત્યાં આગળ જો તમને મળે તો હજી તમે એડ કરો. 1 થી 2 મહિનાનો વ્યૂ રાખો, તમે 379 ના સ્ટોપ લોસ રાખો અને 428 ના ટાર્ગેટ તમે શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકો છો. આ સ્ટોકના રિઝલ્ટ્સ આ સપ્તાહમાં આઈ થિંક પેન આઉટ છે 23 તારીખે. તો પ્રોબેબિલિટી આઈ થિંક રિઝલ્ટ્સનું કંઈક નો પુશ મળશે તો એક સારી મોમેન્ટમ આગળ કન્ટિન્યુ કરી શકે. पहाड़ इसकी जान है, इसको समंदर से प्यार है और इनका नया बोलेरो नियो सबके लिए तैयार है. दमदार मल्टी टेरेन टेक्नोलॉजी के साथ नया बोलेरो नियो. મારા બિઝનેસમાં હું એક્સપર્ટ છું, પણ પ્રેમથી મોટી કરેલી મારી દીકરી માટે યોગ્ય લાઈફ પાર્ટનર પસંદ કરવા માટે મને એક એક્સપર્ટની જરૂર હતી. એલિટ મેટ્રિમની. એમની પાસે છે એક્સક્લુઝિવ પ્રોફાઇલ્સ, એક્સપિરિયન્સ રિલેશનશિપ મેનેજર અને કોન્ફિડેન્શિયલ સર્વિસીસ. અહીં જ મારી દીકરીને યોગ્ય પાત્ર મળ્યું. એલિટ મેટ્રિમની. देखो मुझे न बताना इसे कैसे है खाना है खाना है खाना है खाना. बस भूख की फिक्र नो अदर बहाना. ये मेरा चीज है. ब्रेड में लगाऊं या रोटी में खाऊं, मेल्ट करूं ग्रेट करूं ऐसे ही दबाऊं. तेरी फू बातें रख तेरे पास, ये मेरा चीज है. जमा इंडिया का नया स्वैग है. क्यूब हो या स्लाइस टेस्टी डायनामाइट है. स्पेशल भी सबका अपना भी. ये मेरा ये तेरा ये मेरा ये मेरा अमूल चीज है. बेटा, તે મારા અગરવાલ સ્ટોર ને સુપર સ્ટોર બનાવી દીધો. માત્ર મેં જ નહીં, આઈસીઆઈસીઆઈ બેંકના સુપર મર્ચન્ટ કરંટ એકાઉન્ટે પણ. આનાથી તમારી દુકાન ઓનલાઈન થઈ ગઈ. ઓનલાઈન ઓર્ડર્સ, ઓનલાઈન પેમેન્ટ. હા, મારા ઓફલાઈન થતા હવે જે કોઈ દુકાન પર આવે, સ્કેન કરે, ટેપ કરે, કાર્ડ ચલાવે કે યુપીઆઈ જેમ ઈચ્છે તેમ પેમેન્ટ કરે. અને મારું બટન વાળું મશીન યાદ છે 2 દિવસમાં કાર્ડ્સનું સેટલમેન્ટ થતું હતું. હવે ઈઝી પે થી ઇન્સ્ટન્ટ ક્રેડિટ થાય છે. હા, અને ઇન્સ્ટન્ટ ઓવરડ્રાફ્ટ 25 લાખ સુધીનો. ઉપર વાળા ટેન્શન ઝીરો થઈ ગયું. ઝીરો બેલેન્સ એકાઉન્ટ, ઝીરો ટેન્શન એકાઉન્ટ. આઈસીઆઈસીઆઈ બેંક સુપર મર્ચન્ટ કરંટ એકાઉન્ટ ઇન્સ્ટન્ટલી ખોલો અને દુકાનદારથી સુપર દુકાનદાર બનો. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ. કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે સીએનબીસી બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે સીએનબીસી બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા 2 કદમ આગળ. અમે છીએ સીએનબીસી બજાર, બિઝનેસની માતૃભાષા. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર સીએનબીસી બજાર પર. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ માત્ર સીએનબીસી બજાર પર. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર સીએનબીસી બજાર પર.
સાથે જ પ્રતીત, આપનો સેકન્ડ કોલ કયો રહેશે? વિક્રમ, બીજો સ્ટોક છે એ છે પીટી એન્જિનિયરિંગ લિમિટેડ. પીટી એન્જિનિયરિંગ લિમિટેડ ખાસ કરીને આપણે બિઝનેસને સમજવા જોઈએ તો આ ભારતની સૌથી મોટી સ્ટીલ લેમિનેશન કંપની છે. સ્ટીલ લેમિનેશનની સાથે આ કંપનીએ બીજા વર્ટિકલમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે અને હવે ફરીથી એક નવું એક્સપાન્શન કંપની કરવા જઈ રહી છે. પાછલા વીકમાં જ કંપનીએ બીએસસીને જણાવ્યું છે કે કંપનીએ એક નવી સબસિડિયરી બનાવી છે પીટી રેલ એન્ડ એન્જિનિયરિંગ કરીને, અને આ એક નવી સબસિડિયરી થકી કંપની આંધ્રપ્રદેશમાં લગભગ 400 કરોડનું નવું એક્સપાન્શન રોકાણ સાથે નવું એક્સપાન્શન કરવા જઈ રહી છે. કંપનીના નંબર્સ તમે જોશો તો અગેન Q4 સેલ્સ 51% વધ્યા છે, ઓપરેટિંગ પ્રોફિટ 50% વધ્યો છે, નેટ પ્રોફિટ લગભગ 1286% વધ્યો છે. FY21 નો જે પ્રોફિટ રહ્યો છે 68% વધ્યો છે. અને વિક્રમ, FY21 માં એટલે કે ગયા આખા નાણાકીય વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષમાં કંપનીનો જે નફો આવ્યો છે એ કંપનીએ છેલ્લા 12-13 વર્ષમાં સૌથી હાઈએસ્ટ નફો ક્લોક કર્યો છે. તો આ વસ્તુ બતાવે છે કે ચેલેન્જિંગ ટાઈમમાં પણ કંપનીએ, કે જ્યાં ફર્સ્ટ ક્વાર્ટર આપણને વોશઆઉટ થતું જોવા મળ્યું હતું, ફર્સ્ટ ક્વાર્ટરમાં કંપનીએ 10 કરોડની લોસ પોસ્ટ કરી હતી, એ પછી કંપનીએ જે રીતના નંબર્સ પોસ્ટ કર્યા છે ક્લિયર કટ ઇન્ડિકેટ કરે છે કે આગળ જતા કંપનીનું ફ્યુચર ઘણું બ્રાઇટ છે. મેનેજમેન્ટે જણાવ્યું છે કે કંપનીએ પાછલા 15 વર્ષમાં આ પ્રકારના ગ્રોથનો ટાઈમ જોયો નથી, જે વધારે કોન્ફિડન્ટ બિલ્ડ કરે છે. અગેન સ્ટોક થોડોક ઓવરબોટ લાગી રહ્યો છે, પણ મને લાગે છે કે 210 ના ટાર્ગેટ આ સ્ટોક આવનાર સમયમાં ઇઝીલી અચીવ કરી શકે છે. તો તબક્કાવાર પીટી એન્જિનિયરિંગમાં પણ મારી ખરીદીની સલાહ છે. ઓકે, તો બીજું કાઉન્ટર છે એ અહીંયા આપણને પીટી એન્જિનિયરિંગનું આપણને પ્રતિતની પસંદનું આવતું દેખાઈ રહ્યું છે. 210 ના ટાર્ગેટ માટેથી તમે અહીંયા ખરીદદારી કરીને ચાલો, અને આ તમારા માટે થઈને એક લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ માટેની એક ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે, જે તમારા Q1 ના આંકડાઓની સાથે તમે અહીંયા કરી શકો છો. આ સિવાય હજુ આપણા સ્ટોક્સ બાકી છે, તો પ્રદીપ, આપનો ત્રીજો સ્ટોક્સ કયો રહેશે? ત્રીજો સ્ટોક પણ ફાર્મા સ્પેસને બિલોંગ કરે છે અને સ્ટોકનું નામ છે DCAL એટલે કે ડિશમેન કાર્બોજન MSS લિમિટેડ. સ્ટોકમાં 102 રૂપિયાની બોટમ બની હતી 25 માર્ચના. એના પછી વિધિન 2.5 મહિનામાં આ સ્ટોક ડબલ થઈ ગયો. ઓન ધ હાયર સાઇડ 230 ના ટોપ બન્યા 7 જૂને, અને એના પછી લગભગ આપણે 1.5 મહિનાનો એક કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે, જેમાં સ્ટોક એક સિમેટ્રિક ટ્રાયંગલ ફોર્મેશનમાં કોન્સોલિડેટ થઈ રહ્યો હતો. હવે આ સિમેટ્રિક ટ્રાયંગલ ફોર્મેશનનું ગઈકાલના સેશનમાં એક સોલિડ બ્રેકઆઉટ આવ્યું છે. જે એવરેજ વોલ્યુમ છે એના કરતાં લગભગ 3 ગણા વોલ્યુમ સાથે આ સ્ટોકમાં ગઈકાલે આ ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. તો આવનારા 1 થી 1.5 મહિના માટે DCAL પણ મને લાગે છે કે ડિસેન્ટ રિટર્ન આપી શકે. તો આ સ્ટોકને પણ કરંટ લેવલ જે 225 ની આજુબાજુ ચાલી રહ્યો છે આ લેવલે લઈ શકાય. 204 નો સ્ટોપ લોસ રહેશે અને 255 ના ટાર્ગેટ રહેશે. ઓકે, તો આ પ્રદીપનો આપણને ત્રીજો કોલ બનતો દેખાઈ રહ્યો છે, જે પણ ફાર્મા સ્પેસમાંથી બિલોંગ કરે છે, ડિશમેન કાર્બોજન. ગઈકાલે પણ આપણે જોઈએ તો અહીંયા એક મેજર એક્શન આવતી જોવા મળી હતી, ને બાદ આપણે જોઈએ તો સ્ટોકની અંદર હજુ પણ એક સારા મજબૂતી માટેના ઉપરની તરફના ટાર્ગેટ માટે ખરીદદારી માટેનો કોલ બની રહ્યો છે પ્રદીપ તરફથી. આ સાથે પ્રદીપ, આપની પસંદનો ત્રીજો સ્ટોક કયો રહેશે? ત્રીજા સ્ટોકની વાત કરીએ તો VST ટીલર્સ ટ્રેક્ટર્સ લિમિટેડ. આ સ્ટોકના વિક્રમ આપણે અગાઉ પણ 1950 ની આસપાસ રેકમેન્ડ કરેલો છે, ત્યારબાદ 2300 સુધી આ સ્ટોક જતો જોવા મળ્યો હતો. VST ટીલર્સ ટ્રેક્ટર્સ લિમિટેડ ખાસ કરીને પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સનું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે. આ કંપનીના ફંડામેન્ટલ તમે જોવા જાઓ તો સૌથી પહેલા આ કંપની ડેટ ફ્રી છે. કંપની ઉપર 1 રૂપિયાનું પણ દેવું નથી, પણ સામે કંપનીના બેલેન્સ શીટ ઉપર લગભગ 300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કે કંપની કેશ ઇક્વિવેલન્ટ લગભગ 300 કરોડની આસપાસ છે, અને કંપનીની ઇક્વિટી 9 કરોડથી પણ નાની છે. તો કંપનીના ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે. બીજી વસ્તુ કે કંપનીએ જે ફર્સ્ટ ક્વાર્ટર જે હવે નંબર્સ આવશે એ નંબર્સની વાત કરીએ તો જે બિઝનેસ અપડેટ આપી છે, આ બિઝનેસ અપડેટમાં જણાવ્યું છે કે કંપનીએ જે ફર્સ્ટ ક્વાર્ટરમાં પાવર ટીલર્સ છે એ ગયા વર્ષે 5186 વેચ્યા હતા, એની
સામે આ વખતે ફર્સ્ટ ક્વાર્ટરમાં 6729 પાવર ટિલર્સ વેચ્યા છે, જ્યારે ટ્રેક્ટર્સ ગયા વર્ષે ફર્સ્ટ ક્વાર્ટરમાં 1766 વેચ્યા હતા, જેની સામે આ વર્ષે 2048 વેચ્યા છે. તો આ ક્લિયર કટ ઇન્ડિકેટ કરે છે કે ગયા વર્ષ કરતા કંપનીનું સેલ્સ છે Q1 માં વધ્યું છે. ડેફિનેટલી થોડુંક કોસ્ટિંગને લઈને, એટલે કે જે રો મટીરિયલના પ્રાઇસીસ વધ્યા છે એની એક ઇમ્પેક્ટ તમને જોવા મળી શકે છે, માર્જિન પણ, પરંતુ ઓવરઓલ નંબર્સ છે ઘણા જ પોઝિટિવ રહેતા જોવા મળી શકે છે. તો ડેફિનેટલી જે રીતનો ગ્રોથ આપણે FY21 માં રહ્યો છે એ જ પ્રકારનો ગ્રોથ આપણે FY22 માં એક્સપેક્ટ કરવો જોઈએ. બીજું કે આ કંપનીનો જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો એ લગભગ 3000 થી પણ ઉપરનો હતો. 3100 ની આસપાસનો સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ હતો, જેની સામે આ સ્ટોક તમને 2080-2090 ની આસપાસ મળી રહ્યો છે. મને લાગે છે કે જે રીતના પરફોર્મન્સ સાથે આ કંપની આગળ વધી રહી છે, થોડા સમય પહેલા કંપનીએ યુએસની મોનાર્ક ટ્રેક્ટર સાથે એક જોઈન્ટ વેન્ચર કર્યું છે, જ્યાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સ બનાવવા માટે પણ તેઓ આગળ વધી રહ્યા છે. તો ઓવરઓલ અહીંયા ખૂબ જ સારા ગ્રોથની એક્સપેક્ટેશન છે, સારા નંબર્સની એક્સપેક્ટેશન છે. મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં 2800 ના ટાર્ગેટ સાથે રોકાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો આ અત્યારે આપણા એક્સપર્ટ તરફથી જે પસંદીદા કાઉન્ટર્સ હતા એ આવી ગયા છે. તો જેમ કીધું હતું આપને કે એક વખત બધાના સ્ટોક્સની ચર્ચા થઈ જાય ત્યારબાદ આપણે બધા સ્ટોક્સને આપણે રિપીટ કરીશું. સૌપ્રથમ પ્રદીપના કોલ્સની વાત કરીએ તો પ્રદીપ તરફથી પહેલી પસંદગી અહીંયા જે બની રહી છે હેવલ્સના કાઉન્ટરમાં બની રહી છે, અને એમાં હેવલ્સની અંદર તેઓ 1194 રૂપિયાનો ટાર્ગેટ આપી રહ્યા છે, અને સ્ટોપ લોસ રાખવા માટે આ પોઝિશનલ ટ્રેડ છે. સ્ટોપ લોસ થોડો દૂર રહેશે. સ્ટોપ લોસ રાખવો હોય તો તમારે 1020 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 1194 ના ટાર્ગેટ માટે થઈને તમારે ખરીદદારી કરવાની સલાહ રહેશે. આ સિવાય બીજું કાઉન્ટર એલેમ્બિક લિમિટેડનું રહ્યું છે. એલેમ્બિક લિમિટેડની અંદર પણ 158 રૂપિયાનો ટાર્ગેટ રાખવાનો રહેશે, અને 120 રૂપિયાનો સ્ટોપ લોસ છે. આમાં જે એન્ટ્રી પોઈન્ટ છે એલેમ્બિક માટેનો એ તમારો અરાઉન્ડ 130 ની આસપાસનો છે. તો તમને રિસ્ક રિવોર્ડ રેશિયો જુઓ તો એક ઘણો સારો પોઝિટિવલી આગળ દેખાશે, કારણ કે 120 નો સ્ટોપ લોસ છે અને ટાર્ગેટ ઓલમોસ્ટ 158 ના નજીકનો આપણને દેખાય છે, ઓલમોસ્ટ 160 ની નજીકનો ટાર્ગેટ આપણને બનતો દેખાય છે. ત્રીજો સ્ટોક પ્રદીપની પસંદનો હતો ડિશમેન કાર્બોજેન, કે જેમાં આપણને એક મેજર મૂવ આવતી જોવા મળી છે, પણ સ્ટીલ હજુ અહીંયા આપણને તેજી દેખાઈ શકશે. 255 રૂપિયાના ટાર્ગેટ સાથે થઈને તમારે ખરીદદારી કરવાની છે, અને 204 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે. અગેન આમાં પણ તમને રિસ્ક રિવોર્ડ રેશિયો ખાસો પોઝિટિવલી ફેવરેબલ રહેતો દેખાશે. વાત કરીએ રુચિતના કોલ્સની, તો રુચિત તરફથી ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર ખરીદદારીની સલાહ છે, પણ આ ખરીદદારી થોડી કન્ડિશનલ છે. થોડો ફોલ આવે ત્યારે તમે ગોદરેજ પ્રોપર્ટીઝમાં ખરીદદારી કરો, અને તમારો ટાર્ગેટ જે રહેશે એમાં 1720 રૂપિયાનો રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1438 રૂપિયાનો. પણ કન્ડિશનલ એ છે કે નીચેના સ્તર જ્યારે આવે ત્યારે એની રેન્જ પણ આપણને આપી છે રુચિતે, કે કઈ રેન્જની આસપાસ તમારે ખરીદી કરવી. 1480, 1490, 1500 ની આસપાસના જ્યારે સ્તર તમને જોવા મળે ત્યારે તમારે એમાં એન્ટ્રી લેવી. તો એ પોઝિશનલ ટ્રેડ તમને 1720 સુધીના ટાર્ગેટ માટે થઈને ખરીદવાનો રહેશે. અને સાથે જ સિમેન્ટ સેક્ટરની અંદર અત્યારે મોટું બઝ ચાલી રહ્યું છે, તો અંબુજા સિમેન્ટનું કાઉન્ટર છે જે 428 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદદારી કરો, અને 379 રૂપિયાનો અહીંયા તમારો એક સ્ટોપ લોસ રહેશે. પ્રતિક તરફથી ત્રણેય ઇન્વેસ્ટમેન્ટ કોલ આવ્યા છે, અને ત્રણે ઇન્વેસ્ટમેન્ટ કોલની અંદર તમે જુઓ તો તમારો હોલ્ડિંગ પીરિયડ જે છે એ 12 થી 15 મહિનાનો છે, અને એવરેજ તમે આમાં જે ટાર્ગેટ્સ આપી રહ્યા છે એ પ્રમાણેના રિટર્ન્સ જોશો તમને તો 30 થી 70% સુધીના રિટર્ન તમને મળતા દેખાશે. પીટી એન્જિનિયરિંગની અંદર 210 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, અને ખાસ આ કંપની વિશે એ પણ જણાવી દઈએ કે ઇન્ડિયામાંથી વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર છે, કે જે અત્યારે અલગ અલગ ડાયવર્સિફાઈડ જે ઓટો એન્સિલરીના સેગમેન્ટ છે એમાં કામ કરતી કંપનીઓ છે. જો એનું એક સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર અહીંયા આપણને દેખાશે. સાથે બીજી પસંદ રહી હતી પ્રદીપની વીએસટી ટીલર્સ, અને આની વાત વધારે કરવા જેવું કંઈ છે જ નહીં. પ્રદીપે ઓલરેડી ઘણી બધી વાત કરી જ છે. એક વખત અહીંયા એમને જ્યારે ખરીદદારી માટે કોલ આપ્યો હતો, અને ખૂબ જ ટૂંકા સમયની અંદર આ સ્ટોક એના ફર્સ્ટ ટાર્ગેટને અચીવ કરતો દેખાયો હતો. એટલે અહીંયા 12 મહિનાનો ટાર્ગેટ આપ્યો છે, પણ આશા રાખીશું કે આ પણ જેમ 2200 નો ટાર્ગેટ જલ્દી આવી ગયો હતો એમ 2800 ના ટાર્ગેટ તરફ પણ જલ્દી આવતો દેખાય. તો વીએસટી ટીલર્સ બીજી પસંદગી છે પ્રતિકની, જ્યાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને સાથે સુગર સેક્ટર, કે જે અત્યારે સૌથી વધારે એક ફોકસમાં રહેતું દેખાયું છે. એથેનોલ બ્લેન્ડિંગના સમાચારોને લઈને આપણે જોઈએ તો જે પ્રમાણે બધા જ સુગર કંપનીઝની અંદર એક્શન આવતી જોવા મળી છે. એમાંથી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, કે જે લાર્જેસ્ટ અત્યારે ઇથેનોલનું પ્રોડક્શન કરી રહ્યું છે, એમાં 550 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદદારી કરવા માટેની સલાહ બની રહી છે. તો આપણા બધા એક્સપર્ટ તરફથી આ પિક્સ અત્યારે આપની સમક્ષ છે, કે જે Q1 ના આંકડાઓ પહેલા પણ તમે લઈ શકો છો, આંકડાઓ બાદ પણ તમારે ધ્યાનમાં રાખવા હોય તો તમે રાખી શકો છો. હવે થોડીક Q1 ને લગતી